ગાઈસ આપણે લઈ આવ્યા છીએ લાડ બધા કપડા ધોવાના. કેટલા બધા કપડા છે આમ તો જોવો તમે. 24 ફર્સ્ટ ટ્રોફી. A few moments later. હેલો ફ્રેન્ડ, તો કેમ છે બધા? મજામાં ને? મજામાં દેખો, કેમ કે આપણા વ્લોગ હંમેશા મજામાં જ હોય. પણ હું આજે મજામાં નથી, કેમ કે આજે આપણે ઘણું બધું કામ છે અને પ્લસ કે ગામડે જવાનું છે, તો એનું આજથી પેકિંગ સ્ટાર્ટ કરવું પડશે. કેમ કે 10માની એક્ઝામનું પહેલું પેપર એક બાકી છે બોર્ડનું, અને એ થઈ જાય પૂરું એટલે આપણે જવાનું છે ગામડે. તો કે 10માની એક્ઝામ મારે નથી, મારા ભાઈ અને બેનને છે, એટલે એ લોકોને પેપર પૂરું થાય એટલે ગામડે વહી જાય, એટલે આપણે એની સાથે ગામડે તો જવું જ પડશે. એટલે એના માટે આજથી આપણે પેકિંગ સ્ટાર્ટ કરવું પડશે. એમાં બધું કામ બાકી છે, કપડાં, વાસણ, કચરા, પોતા બધું ટોટલી કામ બાકી છે. એટલે પહેલાં કામથી સ્ટાર્ટ કરશું. અને હારવાર પાણી આવી ગયું છે, એટલે પાણી ભરાઈ જાય એટલે પહેલું કામ આપણે કરશું વાસણનું. આપણે શરૂ કરી દઈએ, તો તમે બન્યા રહેજો, ફૂલ વિડીયો જોજો આખો. અને કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો. અને હા, નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે પહેલું કામ સ્ટાર્ટ કરીએ. બસ ભાડા મૂકી દીધા છે મેં કેન્ડીમાં, કેમ કે પાર્લરમાં મૂક્યા હતા. પાણીની વાટી હતી, પાણી આવી ગયેલું છે, એટલે આપણે કરીએ છીએ પેલા વાસણ સાફ. આપણા વાસણ થઈ ગયા છે સાફ. એક કામ પત્યું છે, હજી તો ઘણા કામ બાકી છે. ત્યાંથી મને તો અત્યારે રહેવાતું નથી, કેમ કે ઉનાળો શરૂ થઈ ગયો એટલે ફૂલ ગરમી થાય છે. વાત કરો એવું પાણીમાં હોય ને ત્યાં સુધી મજા આવે. હમણાં કપડા ધોવાના છે એટલે પાણીમાં જ રહેવાના છે. ગાઈસ આપણે લઈ આવ્યા છીએ લાડ બધા કપડા ધોવાના. કેટલા બધા કપડા છે આમ તો જોવો તમે. દાદા ભાઈ ગઈ મારા જ છે હો. તો એટલા બધા કપડા છે. ખાસ તો આપણે પૂરું થઈ જવાનું છે, તને લાગે છે, કેમ કે આપણે જ કરવું પડશે, બીજું તો કોઈ નહીં કરે. પણ આમાં શરમાવાનું નહીં કામ કરવા. હજુ તો આપણે એટલા બધા છે ને ધોઈ દઈ છીએ. બાથરૂમમાં ધોવા પડશે આજ તો. આજે નહીં, આમાં જ ધોવું તો. દર વખતે આમાં જ ધોવું, કેમ કે મારી પાસે વોશિંગ મશીન નથી. આ શું કરવું મારે? વોશિંગ મશીન આવી જાય ને પછી નહીં ધોવા પડે. પણ એના માટે આ જોઈએ, અને એ મારે પાસે નથી. તમારે પાસે હોય થોડા પૂછીને આપજો પાછા. એ પછી તમને મારી પાસે આવશે ત્યારે તે તમને આપી દઈશ. ત્યાં સુધી મને ઉછીને આપજો થોડા ઘણા, એટલે પૈસા આવે વોશિંગ મશીન લઈ આવો ને કપડા ધોવાઈ જાય. વાહ, મારા આઈડિયા તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. આવા નવા આઈડિયા જોતા હોય તો ફ્રેન્ડ આપણે ધોઈ નાખ્યા છે કપડા. જોઈ જુઓ તમે, એમ મૂકી દીધા દોરીઓ મસ્ત મજાનું. આપણને લાગે છે તડકો ફૂલ, આપણે થોડોક સાયો કરી લઈએ. કપડા ધોઈ નાખ્યા છે, હવે આપણે નાઈ અને થઈ જાય મસ્તનો તૈયાર. મળીએ તમને પછી નાઈને ફ્રેશથી ને. ઓકે ફ્રેન્ડ્સ, બાય. ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું નાઈને. જોઈ જુઓ તમે કેટલી મસ્ત થઈ ગઈ ને. અને અમારી નેચરલ બ્યુટી છે, મેકઅપ નથી. અને હા, રીલ્સ માટે હું તૈયાર થાઉં છું, ખાલી નોર્મલ મેકઅપ કરું, કારણ કે આપણે મેકઅપની જરૂર છે નહીં. જોઈ જવો તમે. ઓહો, એ છે ને પણ મસ્તનું. ક્યારેક ક્યારેક તો હું કાશમાં જોઈને મને મારા વિશે લાગે. હા હા. તો હવે આપણે આવી ગયા નાઈન. હવે આપણે બાકી છે જમવાનું. અને 2 વાગી ગયા છે. 2 આપણું એટલું કામ પૂરું છે ને, તો 2 વાગી ગયા છે. બધું કામ છે એમ થાય છે, એટલે આપણા માટે બને છે ગરમ ગરમ રોટલું. હું તમને બતાવું, જો આમ બેન બનાવે છે ગરમ ગરમ રોટલું આપણા માટે. તમારો રોટલો તો બતાવો બેન. આ સાઈડ બેન એનો રોટલો નથી બતાવતા. કેમ ખબર છે? કેમ કે એનાથી સારો રોટલો નથી બન્યો, એટલા માટે. તો વાંધો નહીં, વિમલ એવું હાલે તું તારે. ગાઈસ બધાને આવડતું ન હોય, કોઈને શીખવું પડે બધું સ્ટાર્ટ. જો તમે એનો રોટલો ફાઇનલી. અરે હું વિમલ હારો બેન એટલે નહોતી દેખાડતી, ખરાબ પીધો એટલે નથી દેખાડતી, કઈ ખબર ના પડે. કઈ નહીં, તો આપણે મને રોટલો બની જાય એટલે આપણે જમી લઈએ. બધું થોડી ઘણી આરામ કરી પછી આપણી
પેકિંગ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ, મારી બેન કચરો નાખવા ગઈ, એને અમને કીધું બેન રોટલો વાળે છે જો કે બારી દીધો, બારી કોણ શકશે? હમણાં અહીં આવશે પછી દોરત ખરા તમે હું કેવો ને હું તો ફોન હે ફ્રેન્ડ વિમલ આમ જો એને મને કીધું હતું પણ મને છે ને ભૂલાઈ ગયું. હું બેહી ગઈ ને તો ભૂલાઈ ગયું કે લે ગેસ ઉપર રોટલો સડે છે એટલે પછી તે મને એમ ન કીધું. એને એમ મને એમ ન કીધું કે બેન રોટલો ખાલી ચેલી વડે નાખેલો છે, ખાલી લેવાનો જ છે. બળી ગયેલો ખાવો પડશે મારે, ફરી બનાવી દે. બોલો ફ્રેન્ડ, રોટલો બાળી દીધો. કઈ નઈ, હાલો થોડું ઘણું ખાઈ પછી ખાલી એમ જો ઉપર ઉપર જ મેળવ્યો છે એટલે વાંધો નહીં આવે, ઉખડી નાખીશ હું. હે ભગવાન, હારું હાલો જમી લઈને કરી એની રે હમણાં. હાલો ફ્રેન્ડ, આપણે બી ગયા છીએ જમવા. જો આ છે જમવાનું, અડદની દાળ ને બળી ગયેલો રોટલો. એ મારા જ લીધે બન્યું છે એટલે કઈ કહેવાય નહીં બેન ને, તો કઈ વાંધો નહીં, ખાઈ લઈ. હાલો ફ્રેન્ડ, તો હવે જમીને તમને પછી પાછી ફાઇનલી ગાઈસ હવે આપણે જમી લીધું છે અને જમી કાઢીને થઈ ગયા છે ફ્રી. મતલબમાં હજી તો આમ હાફ ફ્રી નથી થયા, હજી તો આપણું મેન કામ બાકી છે. જમી લીધું છે અને અત્યારે તો બહુ મોડું થાય છે, મતલબમાં 3:30 જેવું થઈ ગયું છે એટલે આપણે કાંઈ ટાઈમ નહીં રહે આરામ કરવાનો, એટલે આપણે ડાયરેક્ટ પેકિંગ જ સ્ટાર્ટ કરવું પડશે. કેમ કે આના પછી જે મોટું કામ બાકી છે પેકિંગ કર્યા પછી, કે આપણી પાસે અત્યારે 20 નથી એટલે એના માટે આપણે રીલ શૂટ કરવાની છે. બંને આઈડીના શાયરીની અને લિપસિંગની બંનેની રીલ શૂટ કરવાની છે એટલે આપણે ટાઈમ આગળશે નહીં, એટલે આપણને આરામ કરવાનો ટાઈમ નહીં મળે. એટલે આપણે છે ને અત્યારે ડાયરેક્ટ પેકિંગ શૂટ કરતી, કેમ કે કાલે પેકિંગનો ટાઈમ નહીં રહે, કે કાલે બધું ખાવામાં અડધું પણ ભૂલાઈ જશે એટલે આજે જ બધું કરવું પડશે પેકિંગ. એ બેન ભાવ એનું કરી લે, આપણે આપણું કરી લઈએ કે આપણે જાતે લઈ જવાનું હોય ત્યાં જઈને પછી વિડીયો શૂટ રીલ શૂટ કરવાનું હોય એટલે કેટલા બધા કપડાં. અને હા, મેન વાત તો કહેવાની તમને ભૂલી જ ગઈ, તો હું જેટલા રીલ્સમાં કપડાં પહેરું છું એ બધા ખોલવા પડશે કે તમારે કયા લઈ જવા કયા લાવવા દેવા એ ડિસાઈડ કરવાનું મારું થઈ જાય મોડું. એટલે આપણે મોટું પેકિંગ તો ઈ જ છે, કપડાનું ખાસું છે, કેમ કે હું એમાં જાજે વાગે કપડામાં જ કન્ફ્યુઝ થઈ જાઉં કયા કપડાં લે છે. છોકરીઓને એક પ્રશ્ન તો એ જ ઉભો હોય કે હું કયા કપડાં પહેરું કયા લઈ જાઉં, મારી પાસે કપડાં જ નથી. હકીકતમાં એવું જ છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ પેકિંગ. આ મારો કબાટ છે, હું તમને બતાવું કેટલા છે કપડાં મારા પાસે. જો એટલા જ કપડાં છે, લાટ નથી. અને આ બધા ખોલવાના છે, એમાં તમારે કયા લઈ જવાને એ માટે મારે બધા કાઢવા પડશે. અને આમાં નવા અને જૂના બધું ભેગું થઈ ગયું. તો કે આમ કહું ને ગાઈસ, તો મારી પાસે બધા હરખા જ છે, નવા અને જૂના. દાદાભાઈ મોસ્ટ ઓફલી 2 થી 3 ફેરી પહેરેલા છે રીલ્સમાં, તોય મારા પાસે કપડા નથી, ઓછા પડે છે. અને જે ચોલી લાવો ને એ મારા પાર્લરની, મારા ખુદના પાર્લરની ચોલી હોય છે. એટલે હા, ચોલી અહીંયા નહીં મળે તમને, અહીંયા જીન્સ ટોપ પેર કુર્તી વગેરે વગેરે કેટલા બધા છે. પેલામાંથી બધા અને મારા જો બધું ઉપર વીકેન્ડ છે. આ જો એટલે જ બધું ખોઈને હેરખું મૂકવું પડે એમ છે, કેમ કે એક કપડું હતું ને તો બધા નીચે આવે છે ઉપર, એવું છે. એટલે મને બધા ગીલો કરવા પડશે. મારી ચોકી આ બધી ઇન્સ્ટાગ્રામ ની ચોકી છે. 1 2 3 4 ભેગી કરી અને 2 કે 3 તો ઓલા કબાટમાં મૂકેલું છે, કેમ કે અહીંયા જગ્યા નહોતી હાંપી એટલે મેં બધી ના મૂકેલી છે. ફર્સ્ટ હોય ને તો આ 2024 ની ફર્સ્ટ ટ્રોફી 2024 ની છે. પછી 2025 માં 3 છે, 2025 માં 3 અને 24 માં 1. 24 ની છે કે યાદ નથી, જોવું પડશે. હલો કુલ છે મારી પાસે 5 ટ્રોફી છે, 5.
ગઈ હું તો કન્ફ્યુઝ છું એમાંથી કયા લઈ જા, કેમ કે થોડાક એવા હોય ને એટલે પછી એમ થાય કયા પહેરવા એમ. આમાં જો ને એટલે પહેરા ગયેલા હોય એટલે મને ન ગમે. અને આ બધા કપડાની રીલ્સ બધી 2 આઈડી માં આવેલી છે. કયા કયા કપડા છે ને હું તમારે જોવા હોય ને તો આઈડી માં જોઈ આવજો, કેમ કે અત્યારે એક એક ખોઈ મારી પાસે એટલો બધો ટાઈમ નથી. આમાં બધા અલગ અલગ પાડી દીધો છે કયા લઈ જવાના કયા નથી લઈ જવાના, બધા અલગ અલગ પડી ગયા છે. એમાંથી ડિસાઈડ થઈ ગયું છે કે મારે કયા લઈ જવાના છે કયા નયા લઈ જવાના. અને પછી આપણે ભરવાના છેલ્લા બેગમાં, દેખાય ને બેગમાં ભરવાના છે. પણ પેલા તો આમાંથી જ્યાં નથી લઈ જવાના ને એને આપણે પાછી એની જગ્યાએ ગોઠવી દે. તો ફાઇનલી ગાઈસ આપણું પેકિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે. કપડાં જે લઈ જવાના હતા એ સિલેક્ટ કરી અને આ બેગમાં ભરી લીધા છે. મોટા બેગમાં કપડાં ભર્યા છે અને નાના બેગમાં પાર્લરની વસ્તુ ભરી છે. તો હું તૈયાર થવા લિપસ્ટિક પછી બિંદી લાઇનર કાજલ બધું, મતલબમાં બીજું તો જાજુ બધું નથી પણ રેગ્યુલર વસ્તુ છે જે એમાં ભરી છે. અને બીજા જે આપણા કપડાં હતા વધારાના એક્સ્ટ્રા એ પાછા એની જગ્યાએ આપણે વખી દીધા છે. અને હવે આપણે કરવાની છે રીલ શૂટ. એના માટે મારે થવાનું છે તૈયાર. અને હું તૈયાર થઈ અને ફટાફટ રીલ શૂટ કરી નાખું, કેમ કે મારે સાંજ પહેલાં એડિટ કરવી પડે. એડિટ કરીને પછી અપલોડ કરવી પડે 6 વાગે ટાઈમ છે. એટલે તો હું થઈ જાઉં ફટાફટ રેડી. ઓકે ગાઈસ, તો ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું મસ્ત મજાની તૈયાર, કેમ કે આપણે હજી કરવાનું હતું રીલ શૂટ. અને એના માટે આપણું પરફેક્ટ લોકેશન થઈ ગયું છે ટાઈમ, અને હું એક્ઝેક્ટ ટાઈમે રેડી થઈ ગઈ છે એટલે આપણું મસ્તની રીલ શૂટ થઈ જશે. અને હા, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે હું રીલ્સ કઈ રીતે શૂટ કરું છું એ તમારે જોવું હોય તો મેં આની પહેલાં એક વ્લોગ અપલોડ કરેલો છે જેમાં સ્પેશિયલ એ જ છે કે વિડીયો શૂટ કઈ રીતે કરું છું, રીલ શૂટ કઈ રીતે કરું છું એ તમને આના પહેલાંના વ્લોગમાં મેં છે ને બતાવેલો છે. તો જેને પણ જોયો ન હોય ને એ ફટાફટ જઈ અને જોઈ આવજો. અને હા, નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હો. તો મળશું તમને હવે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.